વડોદરામાં ચૂંટણી પંચની એસઆઈઆર કામગીરીને લઈને શિક્ષકોમાં કચવાટ સામે આવી રહ્યો છે, જેને લઈને ભારતીય રાષ્ટ્રીય પ્રાથમિક શિક્ષણ મહાસંઘ ગુજરાતે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. મોટી સંખ્યામાં શિક્ષકોએ એકત્રિત થઈ બીએલઓ અંગેની કામગીરી માટે રજૂઆત કરી કે શિક્ષકો કામગીરીમાં રોકાયેલા હોવાથી શાળાના વિદ્યાર્થીઓના અભ્યાસમાં વિલંબ થઈ રહ્યો છે અને સાથે સાથે ચૂંટણી પંચ સરકારની અન્ય એજન્સીઓને પણ કામગીરી સોંપે તેવી માંગ કરાઈ છે. હવે શિક્ષકોની રજૂઆત સામે શું નિર્ણય લેવાય છે તે જોવું રહ્યું. અમે જાણે સ્કેરસિટીનું કામ કરવા તાત્કાલિક જાણે પેલું અછત કામગીરી કરી હોય ને એ પ્રકારનું અમારી સાથે જે વર્તન થાય છે એ વર્તનના વિરોધમાં પણ આજે અમે આવેદનપત્ર આપીએ છીએ. સાથે સાથે અમે સરકારશ્રીનો જે પરિપત્ર છે ચૂંટણી પંચનો કે શિક્ષકો સિવાયની અન્ય 13 કેડરો કે જેમને પણ બીએલઓ તરીકે લેવા જોઈએ તો એકાદ કેડરને લીધી છે, બાકીની 12 કેડરને લીધી નથી. તો એમને પણ લઈને અને હું તો એવું કહું છું કે મામલતદાર કચેરી અને કલેક્ટર કચેરીમાંથી કેટલાને બીએલઓનો ઓર્ડર છે, એમને પણ બીએલઓનો ઓર્ડર આપવા જોઈએ. એમને પ્રત્યક્ષ ત્યાં જેને કામ કરે તો ખબર પડે.